પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે 10 તારીખના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પહોંચ્યા હતા। ત્યાં આગળ કાર્યક્રમની અંદર હાજરી આપ્યા બાદ રાત્રિ રોકાણ સોમનાથ ખાતે કર્યું હતું। વહેલી સવારે 11 તારીખના રોજ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા। ત્યારબાદ ત્યાં જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું। ત્યારબાદ રાજકોટ ખાતે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું જે છે તેનો પ્રારંભ પણ કરાવ્યો હતો। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર મેટ્રો સ્ટેશનનો પ્રારંભ કરાવી રાજભવન ખાતે પહોંચ્યા હતા। રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેઓનું લોકભવન ખાતે સ્વાગત કર્યું હતું। જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત લોકભવન ખાતે ઉષ્માભરે સ્વાગત કર્યું હતું। રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન હર હંમેશ ગુજરાતના વિકાસની નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓની નવી દિશા ગતિ આપે છે। તેમનું દૂરંદેશી નેતૃત્વ, રાષ્ટ્ર પ્રથમની ભાવના અને અવિરત કાર્ય સાધના ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સંકલ્પ વધુ સશક્ત બનાવે છે તેમ તેઓએ જણાવ્યું હતું। આ અંગેની માહિતી જે છે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા 11 જાન્યુઆરીના 8:30 વાગે આપવામાં આવી હતી।